साहब माझी वन मंत्री से केम ना बोलू भाई? तो तेजी तारना साक्षी घोड़े बैठा था શંકરભાઈ બોલવું પડશે, બધાએ બોલવું પડશે. કેમ બોલતા નથી નેતાઓ? અને હું તો પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, વિજેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય કે નીલભાઈ રાવ હોય, જે બધા લોકો છે બધાએ બોલવું પડે. અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણે ગાળો દેતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી. તો મનસુખ વસાવાએ ટેબલ લીધો છે. અમે લડીએ છીએ, કોના માટે લડીએ છીએ? પ્રદેશનો એક પણ નેતા નથી બોલતો, પ્રદેશનો એક પણ મંત્રી નથી બોલતો કોની હળપતિ સિવાય. જે કોન્સામાં સંસદ સભ્ય બોલે છે. આ મહિલા પર આટલું દર્શનાબેન મૌન કેમ છે? ચૈતર આટલું એટલે છે નિરંજન બતાવો ત્યાં આવેદનપત્ર આપવા જાય છે ત્યાંના સ્થાનિક પક્ષોને લઈ. ભાજપનો એક પણ આગેવાન એને કાઉન્ટર નથી કરતો. મોતીભાઈ પ્રદેશનો મંત્રી રહેલો મને આખી સ્થિતિ જાણે છે. કેમ બોલતા નથી ભાઈ? હું કોઈને નથી છોડવાનો ભાઈ. લોકોનો સહકાર નહીં મળે તો ગોતરા કામ કરી દઈશ. મારે હું શું તમે પણ લડું ભાઈ? હું કોના માટે લડું છું? હું જે લડું છું ચૈતન્ય ખાઈને ના ગુંડાઓની સામે, હું આપની સામે લડું. પેલા છોકરોભાઈ સામે લડતો હતો હું. મેં મને સફળતા મળી છે. મારે એટલા માટે મીટિંગ તાત્કાલિક બોલાવી છે. બધાએ જે તાલુકા પંચાયતના સભ્યો હોય, સંગઠનનો તાલુકાનો વ્યક્તિ હોય, જિલ્લા લેવલના એક ગામે ગામ કરો અને કાઉન્ટર કરો. પ્રદેશમાં મેં એક ભાષામાં વાત કરી છે કે મેં મોટા નેતાઓને કેટલા કાર્યક્રમો અમે આપે છે. આદિવાસી હિન્દુ છે, આદિવાસી હિન્દુ હતો, આદિવાસી હિન્દુ છે એટલે રહેવાનું છે. આવું છાતી ખાતું કહે છે. પ્રદેશને એક પણ નેતા અમને સમર્થન ના કરે. આ સંજયભાઈ દાતા સાક્ષી. એ પછી બસ અપરાધ થઈને કોઈ સમર્થન ના મળે. આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનો આખો અભિયાન ચલાવે છે. એટલે કેટલા મારા સાથી સંસદ સભ્યો, કેટલા આગેવાનો પણ બહુ કડક શબ્દોમાં આ તમને જે વાત કરો ને એ ભાષામાં વાત કરી છે. આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશે. આજે મુવમેન્ટ જેવી તેવી નથી. તમે જુઓ રાજસ્થાન આખો પોલિટિકલ ગવર્નર, એક સંસદ સભ્ય છે, 3 ધારાસભ્યો છે, 2 જિલ્લા પંચાયતો કબજે કરી છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આજે ચૈતર જેલમાં જવાનું આ બધું એને તો એને પોતે પડી ગયું. અને લોકોને હમદર્દી લેવા માટે બધી કોર્ટમાંથી છોડાવો હોય, આપણે કેમ કોર્ટમાં જાય અંદર રાખી મૂકજો? એમના જેટલો માણસો એને છોડાવતો નથી. તમે હારો વકીલ લોકો ભાઈ, તમે હારો વકીલ લોકો દલીલ કરો, છોડાવી દો તમે. આજે મર્ડર કરેલો વ્યક્તિ પણ જામીન પર છૂટતો હોય, કાગળ જામીન પર નથી છૂટતો. પણ એક કાગળ છે જે જેલમાં છે ને, બહાર બીજો ખોટો પ્રચાર કરે. ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટ્વીટ કર્યો, ભાજપ સરકારે ટ્વીટ કર્યો, ચૈતરજી તારાથી શું થયે છે? આ જે વસ્તુ છે, હું લડાઈ હું ક્યાંય પાછી પડી નથી કે તમારા બધાનું સમર્થન જોઈએ. તમારા બધાનું સમર્થન જોશે. કાકબારા ના ને કે બધા આગેવાન કાર્યકર્તાઓ મોટા નેતા સમર્થન આપે કે નહીં આપે, એટલે જ મેં જાહેરમાં બોલ્યો નામ પૂરો, બધાને પૂરું નામ કીધું. નામ પૂરો નીલરામે મને બહુ કડક શબ્દોમાં કીધું નહીં ચાલે. ચૈતન્ય અમે એના જે લુખા તત્વો છે આજે કરો એવો શું હૈસિયત છે? એ સમય જો જાણે મોટા નેતા ના હોય, આ બાળકોને કાઉન્ટર કરવા પડે કે નહીં કરવા પડે? એમ બોલે છે જોઉં છું. તો આ જો કોઈ મારે કોઈ વ્યક્તિને ઉતારી પાડવાનો નથી, કોઈ મારો વિરોધી નથી.
આવનારા દિવસોમાં આપણા બધા માટે આ લોકો પડકારરૂપ છે. એટલા માટે આમે બધું દિલ્હીથી કાલે આવ્યો અને તાત્કાલિક હું આરામ ના કરું, ના આવું અહીંયા. હવે તો મારે લોકસભા થોડી કરવાની છે, મારે તો લોકસભા થોડી લડવાનું છે. મારો કોઈ કુટુંબી પરિવારમાંથી કોઈ અહીંયા થોડો વિધાનસભા લડવા નતો માસમાંથી લડવાનું. જેને પણ લડવો હોય એ ચૈતન્ય અમે બોલે છે વિધાનસભા લડવી એને પણ તમારા માટે પ્લેટફોર્મ નથી બનાવવાના. ચૈતન્ય અમે જેને વિધાનસભા મળી હોય તે મેદાનમાં આવે. એ રીતના નહીં ચાલે ભાઈ, દૂધમાં દહીંમાં પગ રાખવાનું. અમે નિસ્વાર્થ રીતના પાર્ટીનું કામ કરીએ છીએ. કેટલું જોખમ રાખીને અમે કરીએ છીએ ખબર નથી તમને. હજુ કોઈ પાર્ટીના માટે બોલીએ છીએ. હું તો પ્રદેશનો એક્ઝામ પણ કહું છું, કેમ તમે એમને સમર્થન નથી કરતા? તમારે કોઈ હતાશ થવાની જરૂર નથી. આજે મેં દિલમાં જે સાચી વાત છે એક વાત, આ વાત આપણે ઉપાડી લેવી પડે. કોઈ આપણને સમર્થન કરે કે નહીં કરે, પણ આપણે યા હોમ કરીને બુદ્ધિ કરવું પડશે. કોઈ પદની અપેક્ષા રાખ્યા વગર આપણે આદિવાસી સંસ્કૃતિને બચાવી છે. માં દેવમુદ્રાની આપણે ઉપાસક છે, બાપુજી મહારાજના આપણે ઉપાસક છે. તો સમય ઘણો લેવાય છે, થોડું બધું પણ બોલાયો છે. ખરેખર મુદ્દાની તૈયાર